હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે યુપીના ફેમસ હિંગ ધનિયાના આચારી આલુ બનાવશું થોડા ગુજરાતી ટેસ્ટ સાથે. આ રેસીપી યુપીની ફેમસ છે અને તમે આને શાકની જેમ ખાઓ કે પછી ચાટની જેમ બંનેમાં ચાલે એવો જબરદસ્ત ટેસ્ટી બને છે. અને બટાટા નાનાથી લઈ અને મોટા બધાના ફેવરિટ હોય જ છે. અને બટાટાને આપણે અલગ રીતે આપણી ઘરે બનાવતા જોઈએ છીએ, પણ આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ અલગ ટેસ્ટ આવે છે આનો અને એકદમ ચટપટા બને છે, બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો અહીંયા આવે આપણે આચારી બટેટા બનાવવા માટે અહીંયા આપણે નાના બટેટા લેવાના છે. તો જો મળી જાય તો આવી રીતે જે મિની પોટેટોઝ આવે છે આપણે નાના બટેટા તે લઈ લેવાના છે. પણ જો ના મળે તો કંઈ જ વાંધો નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી. બસ આવા મોટા બટેટા તો આપણા બધાના ઘરે હોય જ છે. તો જે આપણા નાના બટેટા હોય એની સાઇઝના આપણે આના ટુકડા કરી લેવાના છે. તો જો આવી રીતે વચ્ચેથી મેં એને બે ભાગમાં ડિવાઈડ કરી અને તેના હું 4 ટુકડા કરી લઉં છું. તો એવી રીતે આપણે મીડિયમ બટેટું હોય એવડા નાનું બટેટું હોય એવડા બટેટાના મોટા બટેટાના ટુકડા કરી લેવાના છે. તો હવે આપણે આને સરસ એવા સાફ પાણીથી ધોઈ લઈએ અને પછી આપણે આને હવે બાફવાના છે. તો બાફવાના કેટલા છે એ હું તમને આગળ જણાવું. તો આપણે અહીંયા બાફવા માટે પાણી લીધું છે બટેટા બાફવા માટે, એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અને અડધી ચમચીથી થોડું ઉપર હું અહીંયા મીઠું એડ કરું છું. મીઠું આપણે અહીંયા બિલકુલ નથી ભૂલવાનું, એડ કરી જ દેવાનું છે, જેથી કરીને બટેટા આપણા સરસ એવા મીઠાનો ટેસ્ટ અંદર સુધી આવી જાય અને બટેટા આપણા ખાતી વખતે મોડા ન લાગે. તો અહીંયા હવે આપણું પાણી ગરમ થાય પછી આપણે તેમાં જે ધોઈ અને સાફ કરીને બટેટા રાખ્યા છે તે એડ કરી દઈશું. અને બટેટાને આપણે અહીંયા 50થી 60% જેટલા આપણે અહીંયા કૂક કરવાના છે, વધારે બિલકુલ આપણે કૂક નથી કરવાના. તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાને 50થી 60% જેટલા કૂક આપણે કરી લેવાના છે. તો ચાલો બટેટા આપણા કૂક થાય છે ને ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ કરીએ. તો આપણે આ આચારી બટેટા બનાવવા માટે અહીંયા એકદમ ચટપટો એવો મસાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને તેમાં હું 1 ચમચી જેટલી વરિયાળી એડ કરું છું અને અડધી ચમચી જેટલા મરીના દાણા એડ કરું છું. અને અહીંયા તમે જોઈ શકો છો મેં મેથીના દાણા લીધા છે, માત્ર 10થી 12 મેથીના દાણા આપણે અહીંયા લેવાના છે. એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે, તો જરૂરથી એડ કરવાના છે. અને આમ પણ પેટ માટે પણ ખૂબ જ સારી હોય છે મેથી, તો મેથી આપણે ચોક્કસથી લેવાની છે. અને એમાં હું હવે મારી પાસે મોટું સૂકું મરચું હતું એટલે મેં એક જ લીધું છે. તમે અહીંયા નાના હોય તો 2 મરચાં તમારે લઈ લેવાના છે. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા સંચળ પાવડર એડ કર્યો છે. આ બધાને આપણે સરસ એવું વાટી લેવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સરના જારમાં પણ કરી શકો છો, પણ જો આ રીતે વાટશો તો એકદમ તે દરદરું થશે અને આપણા શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જો હું તમને આગળ બતાવું કે આપણે આને કેટલું વાટીને તૈયાર કરવાનું છે. તો જો અહીંયા આવું અધકચરું બસ વટાઈ જાય એટલું જ આપણે આને વાટવાનું છે. તો તમે જોઈ શકો છો અધકચરું આપણું સરસ એવો આ મસાલો વટાઈ ગયો છે. તો ચાલો મસાલાને પણ સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સરસ એવા 50થી 60% જેટલા કૂક થઈ ગયા છે. તો અને હળદર એડ કરવાથી બટેટાનો કલર એકદમ સરસ એવો યલો થઈ જશે અને શાકનો કલર આપણે આવી રીતે બટેટામાં હળદર એડ કરી હશે તો એકદમ સરસ એવો આવશે. તો અહીંયા જો હું તમને બતાવી દઉં કે આટલા બટેટા આપણે કૂક કરવાના છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં ફોક કેવી રીતે અંદર જાય છે. બટેટું હજુ કડક જ છે, બફાયું નથી પ્રોપર. 50% જેટલું જ આપણું બટેટું બફાયું છે. બસ આટલા જ આપણે બટેટાને બફાવા દેવાના છે, કારણ કે હજી આપણે બટેટાને તળવાના પણ છે, જેથી કરીને બટેટા સરસ એવા ત્યારે બફાઈ જશે. અને જો આપણે વધારે બાફી લીધા હશે પહેલાં જ તો આપણે તળશું ત્યારે બટેટાના ટુકડા થઈ જશે, તો શાકનો લુક સરસ નહીં આવે. તો અહીંયા હવે જો તળવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખ્યું છે. તો 3 ચમચા જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તો તેલને આપણે ગરમ થાય પછી આપણે તેમાં બટેટા એડ કરવાના છે. અને બટેટા તળશું એટલે બટેટા તેલ બિલકુલ નહીં પીવે, કારણ કે બધાને ખબર છે કે બટેટા તેલ બિલકુલ નથી પીતા. બસ એની ઉપર એકદમ પાતળું એવું તેલનું લેયર આવશે, બસ એટલું જ તેલ આપણું અહીંયા ઓછું થશે. બાકી જેટલું તેલ આપણે એડ કર્યું છે બધું તેલ એમનું એમ રહી જવાનું છે. તો બટેટા આપણે આરામથી તળી શકીએ છીએ. અને આવી રીતે તળીને એડ કરવાથી બટેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો ચોક્કસથી તમે પણ તળીને આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ આપણે લસણિયા બટેટા બિલકુલ નથી બનાવતા કે દમ આલુ પણ નથી બનાવતા, એકદમ અલગ જ ટેસ્ટ આવશે. નહીં દમ આલુનો ટેસ્ટ આવે કે નહીં લસણિયા બટેટાનો ટેસ્ટ આવે, એકદમ અલગ જ ટેસ્ટ આ શાકનો આવે છે. તો તમે આને શાકની જેમ ખાઈ શકો છો અથવા તો એમ જ ચાટની જેમ પણ ખાઈ શકો છો. એમ જ ખાવામાં પણ આ બહુ જ ટેસ્ટી લાગે છે અને બાળકોના તો આ ફેવરિટ બની જવાના છે.
કારણ કે બાળકોના તો બટેટા આમ પણ ફેવરિટ હોય જ છે. તો આવી રીતે થોડા અલગ ટેસ્ટમાં એને ચટપટા બટેટા આપણે બનાવીને આપશું તો તે ખુશ જ થઈ જવાના છે. તો જો બટેટાને આવી રીતે ફેરવતા રહેવાનું છે આપણે વચ્ચે વચ્ચે, જેથી કરીને તે બધી સાઈડથી સરસ એવા ફ્રાય થઈ જાય. તો બટેટાની ઉપર થોડું ક્રિસ્પી લેયર આવી જાય એટલા બટેટાને આપણે અહીંયા તળવાના છે. અથવા તો જો ન ખબર પડે તો ફોકની મદદથી આપણે ચેક કરી લેવાનું છે બટેટું આપણું પ્રોપર કૂક થઈ ગયું છે. બસ એટલા બટેટાને આપણે અહીંયા તળી લેવાના છે અને પછી આપણે તેને બહાર કાઢી લઈશું. તો જો અહીંયા બટેટા સરસ એવા મારા તળાઈ ગયા છે, તો હું બધા બટેટાને બહાર કાઢી લઉં છું. અને જો કેટલા બધા સરસ યલો જેવા આપણા બટેટા દેખાય છે. હળદર એડ કરી હતી આપણે પાણીમાં એટલે. અને હવે આપણે આ જ પેનમાં, આ જ વાસણમાં શાકનો વઘાર પણ કરવાનો છે. તો જો અહીંયા બટેટા હવે બધા બહાર કાઢી લીધા છે અને તેલ અહીંયા હજી ઘણું બધું છે, વધારે છે, એટલે આપણે તેલ પણ આમાંથી કાઢી લઈએ અને પછી આપણે શાકનો વઘાર કરીએ. તો તમારા ઘરમાં જે રીતે તેલ ખવાતું હોય શાકમાં એટલું તેલ તમારે અહીંયા રાખી દેવાનું છે, બાકીનું તેલ કાઢી લેવાનું છે. અને અહીંયા મેં 2 લવિંગ અને 1 બાદિયો એડ કરી દીધો છે. અને એમાં હવે હું અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું. રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે તેમાં 1 તમાલપત્ર એડ કરશું, 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે મેં એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે, એ એડ કરી દઈએ. અને મેં તમને પહેલાં જ જણાવ્યું હતું કે યુપીના ફેમસ આપણે આચારી બનાવીએ છીએ, પણ એમાં આપણે થોડો ગુજરાતી ટેસ્ટ લાવવાના છીએ. તો અહીંયા થોડા આપણે અલગ રીતે આ બનાવશું બટેટા. તો જો ડુંગળીને હવે સરસ એવી ગુલાબી થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાની છે. તો આપણે ડુંગળીને વચ્ચે વચ્ચે થોડું થોડું હલાવતા રહેવાનું છે, જેથી કરીને એ પણ બધી સાઈડથી સરસ એવી થઈ જાય. તો જો ડુંગળીનો કલર સરસ એવો હવે ચેન્જ થઈ ગયો છે, તો એમાં આપણે 1 મોટી સાઈઝનું લીલું મરચું અને થોડો આદુનો ટુકડો એને ઘસી લીધો છે મેં, એ બંને એડ કરી દેવાના છે. મરચું તમે અહીંયા તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે એડ કરી શકો છો, પણ ચોક્કસથી એડ કરવાનું છે કારણ કે મરચાંનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો હવે આને પણ થોડું ફ્રાય કરી લઈએ, આપણે કૂક કરી લઈએ. પછી આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરવાનું છે. તો જો હવે આપણું આદુ અને મરચું થોડું ફ્રાય થઈ ગયું પછી આપણે તેમાં 1 ટમેટું એડ કરીએ અને ટમેટાને પણ આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરવાનું છે. અથવા તો તમે ટમેટોની પ્યોરી પણ આમાં એડ કરી શકો છો, પણ એકદમ ઝીણું ઝીણું કટ કરીને એડ કરશું એટલે આપણે અહીંયા પ્યોરી બનાવવાની કોઈ ઝંઝટ નહીં રહે, કારણ કે તે એકદમ સરસ એવું કૂક થઈ જવાનું છે. અને ટમેટું એડ કર્યું છે એટલે આપણે એમાં નિમક પણ એડ કરી દઈએ, જેથી કરીને ટમેટું એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જાય. તો આપણે સરસ એવું એકવાર બધું મિક્સ કરી લઈએ અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. તો આવી રીતે સરસ એવું જો ટમેટું પણ હવે આપણે જોઈ લઈએ કે સોફ્ટ થઈ ગયું છે કે નહીં. તો બધું એકવાર સરસ એવું મિક્સ કરી અને આવી રીતે ચમચાની મદદથી ટમેટાને દબાવશું તો સરસ એવું ટમેટું મેશ થઈ જાય છે. બસ આપણું ટમેટું સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો એમાં હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. તો અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે એટલે હું 1 ચમચી જેટલો એડ કરું છું. તમે જો નોર્મલ મરચું લેતા હોય તો તમારે અહીંયા તમારે જે પ્રમાણે તીખું જોવે એ પ્રમાણે એડ કરવાનું છે. અને અહીંયા હિંગ તો આપણે જરૂરથી એડ કરવાની છે, કારણ કે હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ મસ્ત આવે છે. તો અહીંયા અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. વધારે ફ્લેવરવાળી હિંગ નથી એટલે અડધી ચમચી જેટલી મેં એડ કરી છે. અને પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે, ખાંડીને રાખ્યો છે, તે એડ કરી દેવાનો છે અને એકવાર સરખું મિક્સ કરી લેવાનું છે અને તરત જ આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણા મસાલા બળે નહીં. તો મસાલાને પણ આપણે અહીંયા થોડા કૂક કરવાના છે. તો પાણી આપણે એડ કરી અને પછી આપણે આને કૂક કરશું, જેથી કરીને મસાલા બળે નહીં. અને અહીંયા મને હજી થોડું પાણી ઓછું લાગે છે એટલા માટે હું ફરીથી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. તો આપણે આને સરસ એવું મિક્સ કરીએ મસાલાને, અને મસાલામાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. પણ આ પ્રોસેસ થતાં બિલકુલ વાર નથી લાગતી, એકદમ જલ્દીથી તેલ છૂટું થવા લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મસાલામાંથી એકદમ સરસ એવું તેલ છૂટું થવા લાગ્યું છે. તો હવે આપણે જે આપણા બટેટા ફ્રાય કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ અને સરસ એવું આપણે બટેટાને મસાલા હારે મિક્સ કરી લઈએ. તો જો અત્યારથી જ આપણે મોઢામાં પાણી આવે છે, એકદમ ચટપટા મસાલાથી લટપટેલા આપણા બટેટા બનીને એકદમ રેડી થવા આવ્યા છે. હવે આપણે બસ થોડા જ આપણે મસાલા પાછળથી એડ કરવાના છે અને આપણે અહીંયા શાકમાં બધા જ મસાલા એકદમ ફ્લેવરફુલ એડ કર્યા છે. તો તમને જોઈને જ ખબર પડતી હશે કે આ શાક કેટલું બધું આપણું ટેસ્ટી બનશે. 2 રોટલી ખાવાવાળા
અહીંયા આ શાકની સાથે 4 રોટલી ચોક્કસથી ખાવાના છે, એટલું બધું આપણું આ શાક ટેસ્ટી બને છે. તો હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીએ. તો અહીંયા હું 1 ચમચીથી 1.5 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી મારા ફ્રીજમાં હતી તો હું તે એડ કરી દઉં છું. તમારે અહીંયા જો ખજૂર આંબલીની ચટણી ન હોય તમારી પાસે તો તમે અહીંયા થોડી આંબલીને ગરમ પાણીમાં પલાળી દેવાની છે અને તેનો પલ્પ કાઢી લેવાનો છે. તે 1 થી 1.5 ચમચી જેટલું અહીંયા એડ કરી દેવાનું છે. અને જો આંબલી ન ખાવી હોય, તમારે ન ખાતા હોય તો અહીંયા અડધા લીંબુનો રસ અથવા તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો. પણ આંબલીના ટેસ્ટ જેવો આમચૂર પાવડરમાં અને લીંબુમાં ટેસ્ટ નહીં આવે, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. અને હું અહીંયા અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો, થોડી 2 ચપટી જેટલી કસૂરી મેથી એડ કરું છું. બધાને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણું હવે આ શાક ફાઇનલી એકદમ રેડી થઈ ગયું છે સર્વ કરવા માટે. તો ગરમ ગરમ આ શાક તમે રોટલી, ભાખરી, રોટલા કે એમનેમ પણ ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે, મસાલાથી એકદમ લટપટ એવું આપણું શાક એકદમ ચટાકેદાર દેખાય છે અત્યારે જ આપને. અને ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈએ. અને જો સરસ એવું તેલ પણ છૂટું થવા લાગ્યું છે આપણા શાકમાંથી. તો ફાઇનલી હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. અને તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરી અને એનો પણ મને ફીડબેક આપજો કે તમારી ઘરે બધાને આ શાક કેવું લાગ્યું. એન્ડ થેન્ક યુ.